જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજે વાત કરીએ દેવશયની એકાદશી, જેની શરૂઆત 24 જુલાઈથી થાય છે। 24 જુલાઈ સવારે 9:12થી શરૂ થઈ 25 જુલાઈ સવારે 11:34 પૂરું થાય છે। આથી ઉદયાતિથિ મુજબ આ વ્રત આપણે 25 જુલાઈના રોજ કરવાનું રહે છે। મિત્રો, આ વ્રતના પારણા એ 26 જુલાઈના રોજ સવારે કરવાના રહે છે। મિત્રો, દેવશયની એકાદશી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં 4 માસ માટે જાય છે અને ચાતુર્માસનો પ્રારંભ થાય છે। અષાઢ મહિનાની સુદ 11ને આપણે દેવશયની કે દેવપોઢી એકાદશી તરીકે ઓળખીએ છીએ। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે। અહીંથી શુભ કાર્ય જેવા કે લગ્ન અને માંગલિક કાર્યો વગેરે 4 મહિના માટે બંધ રહે છે। મિત્રો, દેવશયની એકાદશીમાં ભગવાન વિષ્ણુ એ ચાતુર્માસ ગાળવા માટે નિંદ્રામાં જાય છે અને અષાઢ માસની આ એકાદશીને આપણે હરિશયની, પદ્મા એકાદશી અને દેવપોઢી એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ। આ દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા માટે 4 મહિનામાં જાય છે અને જે કારતક શુદ્ધ શુક્લ પક્ષની એકાદશીના દિવસે એ ફરી પાછા યોગ નિંદ્રામાંથી બહાર આવે છે। મિત્રો, ચાતુર્માસ દરમિયાન લગ્ન હોય, મુંડન હોય કે ગ્રહ પ્રવેશ અને માંગલિક કાર્યો બંધ રહે છે। આ માસ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન જેવા કે પૂજાપાઠ, જપ, તપ, દાન, હવન અને આધ્યાત્મિક સાધનાનું વિશેષ મહત્ત્વ રહેલું હોય છે। મિત્રો, જ્યારે ચાતુર્માસની શરૂઆત થાય છે ત્યારે માન્યતા અનુસાર માંગલિક કાર્યોમાં 16 સંસ્કારોમાં સમાવિષ્ટ, જેમાં લગ્ન, ઉપનયન, મુંડન, ગ્રહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો માટે કોઈ મુહૂર્ત હોતા નથી। તેથી આ ચાતુર્માસનો સમય ધર્મ કર્મ માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે, જેમાં આપણે ભજન કીર્તન, સત્સંગ, કથા પાઠ, ભાગવત પાઠ, પૂજા અને અનુષ્ઠાન કરી શકીએ છીએ, જેથી આધ્યાત્મિક લાભની શક્યતા રહે છે અને આ માસ દરમિયાન કરેલું દાન પુણ્ય, સંયમિત જીવન એ આપણને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવે છે। મિત્રો, ચાતુર્માસની કથા રાજા બલિ સાથે જોડાયેલી છે અને ભગવાન વિષ્ણુના શયનની પણ આ કથા છે। પૌરાણિક કથા એવી છે કે જ્યારે ભગવાન વિષ્ણુ 4 મહિનાના શયનનો સંબંધ બલિરાજા સાથે જોડાયેલો છે। જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસેથી 3 પગ જમીન માંગી, ત્યારે રાજા બલિએ પોતાનું સર્વસ્વ દાન કરી દીધું। ભગવાન વામને પહેલો પગ આખી પૃથ્વી, બીજો પગ આકાશ અને બધી દિશાને માપી લીધા અને જ્યારે સ્વર્ગલોકને પોતાના તાબામાં કરી લાગ્યું, ત્યારે ત્રીજા પગ માટે જગ્યા ન બચી, ત્યારે રાજા બલિએ પોતાનું માથું ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધું। તેમની ભક્તિ અને સમર્પણ ભાવનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને પાતાળ લોકના અધિપતિ બનાવ્યા। રાજા બલિએ ભગવાન પાસેથી પોતાની સાથે રહેવા માટેનું વરદાન માગ્યું અને ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન વિષ્ણુ એ 4 મહિના સુધી પાતાળ લોકમાં નિવાસ કરે છે। આ જ કારણ આ અવધિને આપણે યોગ નિંદ્રા સાથે જોડેલી છે। ભગવાનના યોગ નિંદ્રા કાળ સાથે જોડવામાં આવેલી આ અવધિ એ ચાતુર્માસ તરીકે આપણે ઓળખીએ છીએ અને એવી પણ માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન સૃષ્ટિના સંચાલનની જવાબદારી ભગવાન શિવ સંભાળે છે। મિત્રો, જ્યારે દેવ ઉઠી 11 આવશે ત્યારે માંગલિક કાર્યોની શરૂઆત થશે અને એ જ દિવસથી ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા સમાપ્ત થાય છે, જે કારતક માસના શુક્લ પક્ષની એકાદશી છે। આ પછી લગ્ન, અન્ય શુભ કાર્યોની શરૂઆત ફરીથી થાય છે। ગ્રંથોમાં દેવશયની એકાદશીને સૌભાગ્ય પ્રદાન કરનારી તિથિ પણ ગણવામાં આવે છે। આ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની ભક્તિ અને તેમાંથી શક્તિ પ્રાપ્ત કરવાનું આ એક અવસર છે જે તમામ ભક્તોના પાપનો નાશ કરે છે અને અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવે છે। મિત્રો, દેવશયની એકાદશીના દિવસે કેવી રીતે પૂજાપાઠ કરવા તેની વાત કરીએ તો પૂજા વિધિમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, આ મુખ્ય બાબતો છે। સવારે સ્નાન કરી ઉઠીને સ્વચ્છ વસ્ત્ર પહેરી ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રતનો સંકલ્પ લેવો। ત્યારબાદ ઘરના મંદિરને સાફ કરી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનારાયણની મૂર્તિની બાજોટ પર સ્થાપના કરવી। ત્યારબાદ ભગવાનને ફૂલ, અક્ષત, પીળા વસ્ત્ર, ચંદન, ધૂપ, દીપ અને પંચામૃત અર્પણ કરવું। નૈવેદ્ય પણ અર્પણ કરી શકાય, જેમાં ફળ અને મીઠાઈનો ભોગ ધરાવો। પીળી વસ્તુ હોય તો ઉત્તમ ગણાય છે, કારણ કે પીળો કલર એ ભગવાન વિષ્ણુને પ્રિય રંગ છે, તેથી પીળી વસ્તુનું ભોગ લગાવો।
ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે, તેથી માંગલિક કાર્યો પણ બંધ રહે છે. દાન પુણ્યની જો વાત કરીએ તો જરૂરિયાતમંદ લોકોને આ માસ દરમિયાન છત્રી, જૂતા, ચપ્પલ કે અન્નનું દાન કરવું એ પુણ્યશાળી માનવામાં આવે છે. અને આ સમય દરમિયાન કથા, મંત્ર, જપ, તપ, દાન એ ઉત્તમ ગણવામાં આવે છે. મિત્રો, ચાતુર્માસની વિશેષ કૃપાર્થે દેવશયની એકાદશીના દિવસોએ ઉપર જણાવ્યા અનુસાર, એટલે કે આપણે સમજાવ્યા અનુસાર પૂજા વિધિ કરવી. એકાદશીની સાંજે તુલસીજીનો એક વિશેષ પ્રયોગ પણ કરવો. આ એવો સરળ ઉપાય છે જે સૌ કોઈ કરી શકે છે અને મહાપુણ્યની પ્રાપ્તિ કરે છે, કારણ કે ભગવાન વિષ્ણુને તુલસીજી અત્યંત પ્રિય છે અને તેના સંબંધી પ્રયોગ કરવાથી ભગવાનની પ્રસન્નતામાં વધારો થાય છે. દેવશયની એકાદશીના દિવસે સાંજે તુલસી ક્યારે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરી ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા તુલસી ક્યારાની 11 પરિક્રમા કરવી અને ત્યારબાદ તુલસી ક્યારા સામે બેસી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. જે સરળ પ્રયોગ છે. દેવશયની એકાદશીની સાંજે પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે આ પ્રયોગ કરવાથી સંકટ, પરેશાની દૂર થાય છે, નાણાંની તંગી પણ દૂર થાય છે અને મનોવાંછિત ફળની પણ પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે. તો મિત્રો, આ હતી દેવશયની એકાદશી ક્યારે છે, તેનું મહત્ત્વ અને તેની સાથે જોડાયેલી કથાની વાત. આપના વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો, સગા સંબંધીને આ વિડીયો શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.